ઉત્તરાયણના તહેવારને લઈને ખેડા જિલ્લામાં આ વર્ષે પતંગ, ફિરકી, ચશ્મા, ચીક્કીના ભાવમાં વધારો નોંધાયો છે, જેના પરિણામે વેપારીને ઓછો નફો મળે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે નડિયાદમાં અનોખી ફિરકી આકર્ષણનું કેન્દ્ર બની હતી। નવીન પદ્ધતિ પ્રમાણે હવે આ ફિરકીમાં દોરો વીંટવાની જરૂર નથી, ફક્ત બટન દબાવો અને ફિરકી ગોળ ગોળ ફરવા લાગે છે। જ્યારે ગોગલ્સ માટે અને તલ તથા સિંગની ચીક્કીના વેચાણનું પ્રમાણ વધ્યું છે। આજે ઉત્તરાયણ છે ત્યારે વેપારીઓનું કહેવું છે કે ઉત્તરાયણના 10 દિવસ અગાઉ વેપાર ધંધો હોય, પરંતુ આ વર્ષે છેલ્લા 2 દિવસથી જ ગરાકી નીકળી છે। અને દોરી પીવડાવવા માટે બધા ગરાકો બધા બહુ આવે છે ને એમને દોરી પીવડાવીને અપાઈને આલીએ છીએ અમે। અમારી આવક 25 થી 30 હજાર રૂપિયા અહીંયા આવે છે। છેલ્લા 5-6 દિવસમાં ધંધો થાય છે અમારો। 1 થી 13 તારીખ લગીને વેચે છે, પણ 5-6 દિવસમાં ધંધો ચાલે છે અમારો। ઘરના ગરાકી સારી રહે છે અમારી। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદ બજારનો વિસ્તાર છે। નાના વેપારીઓ નાની વસ્તુઓ અને ખાસ કરીને ફિરકી હોવા છતાંય દોરી પીવડાવવાની એક જે મજા છે, પીવડાવી દોરી ચડાવવાની મજા છે, તેના માટે લોકો એ સવારથી ભેગા થયેલા છે। અને આ વખતની એક નવીનતા જે ફિરકીની વાત કરીએ તો સ્વિચવાળી ફિરકીએ પણ આનંદ મજા કરી છે। એવી જ આ ફિરકી પણ આપ નડિયાદ શહેરના પરા વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો। કલ્પેશ તલાટી, વિશેષ અહેવાલ, દૂરદર્શન માટે નડિયાદ।